આજે આપણે એક બહુ જ મસ્ત વાત સમજવાના છીએ. વાત છે સંપૂર્ણતાની નહીં, પણ પ્રગતિની. આ એક એવી વાર્તા છે જે આપણને શીખવશે કે કેવી રીતે નાના પણ સતત ભરવામાં આવતા પગલાં આપણને મોટા પરિણામો સુધી પહોંચાડી શકે છે. ખબર છે, ઘણીવાર આપણું બધું ધ્યાન જીતવા પર જ હોય છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સતત આગળ વધતા રહેવું એ પોતે જ એક બહુ મોટી જીત છે, અને સાચી સફળતા તો બસ આ સતત પ્રગતિમાં જ છુપાયેલી છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક એવા છોકરાની જે સતત સંઘર્ષ કરતો હતો, એટલો કે એની ઓળખ જ એની નિષ્ફળતા બની ગઈ હતી. જરા વિચારો, એક છોકરો છે જે દરેક રેસમાં ભાગ લે છે, પૂરા જોશથી દોડે છે, પણ પરિણામ દર વખતે એ જ. તે હંમેશા છેલ્લો આવે છે. એના માટે દોડ એ જીતનું નહીં પણ હારનું પ્રતીક બની ગયું હતું. અને આ શારીરિક હાર કરતાં પણ વધારે અઘરું શું હતું ખબર છે? આસપાસના લોકોની વાતો. આનાથી નહીં થાય, આવી વાતો સતત એના પર દબાણ બનાવતી હતી. જ્યારે આખી દુનિયા એમ કહેતી હોય કે નહીં થાય, ત્યારે પોતાની જાત પર વિશ્વાસ રાખવો ખરેખર બહુ મુશ્કેલ બની જાય છે. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે બધું જ બદલી નાખ્યું. એક નાનકડા વિચારે એની દુનિયા જોવાની રીત જ બદલી કાઢી. અને અહીંથી જ આખી વાર્તા એક નવો રસપ્રદ વળાંક લે છે. એણે એક નિર્ણય લીધો, એકદમ પાક્કો, કે હવે મારે કોઈની સાથે રેસ નથી કરવી. મારી સ્પર્ધા તો મારી પોતાની જાત સાથે છે. બસ મારે ગઈકાલ કરતાં આજે ફક્ત એક પગલું વધારે દોડવાનું છે. આ એક નાના અમથા ફેરફારે એના મન પરથી જીતવાનું બધું જ પ્રેશર હટાવી દીધું. તો આ નવા વિચારનું પરિણામ શું આવ્યું? શું એ જીતવા લાગ્યો? ચાલો જોઈએ કે કેવી રીતે એના નાના નાના પગલાં ભેગા થઈને એક મોટો ફેરફાર લાવ્યા. કારણ કે ખરી તાકાત મોટા કૂદકાઓમાં નથી, પણ રોજ લેવાતા એક વધારાના પગલામાં છે. અને અહીં જ આખી વાતની મજા છે. બદલાવ તરત ન આવ્યો. એ દિવસે પણ એ હાર્યો, પણ આ હાર અલગ હતી. આ વખતે હારીને એ નિરાશ ન થયો, એ અટક્યો નહીં. કેમ? કારણ કે એણે પોતાનું લક્ષ્ય તો પૂરું કરી લીધું હતું. ગઈકાલ કરતાં એક પગલું વધુ. અને એ જ એની સાચી જીત હતી. અને આ જ તો છે નાના પણ સતત પ્રયત્નોનો પાવર. દિવસો વીતતા ગયા અને જોતજોતામાં એક મહિના પછી આખું ચિત્ર જ બદલાઈ ગયું હતું. જે છોકરો હંમેશા પાછળ રહેતો હતો, એ જ છોકરો હવે બધાથી આગળ હતો. અને એનું કારણ બહુ સિમ્પલ હતું. એ બીજાઓ સાથે નહીં, પણ રોજ પોતાની જાતને બહેતર બનાવવા માટે દોડતો હતો. અંતે જાણે એની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે એણે આ જ કહ્યું. એની લડાઈ ક્યારેય ટ્રોફી માટે હતી જ નહીં. એની લડાઈ તો રોજ પોતાની જાતને હરાવવાની હતી, પોતાની લિમિટ્સને તોડવાની હતી. અને આ જ તો સાચી પ્રગતિ છે, નહીં? આ વાર્તા ખરેખર બહુ પ્રેરણાદાયક છે. પણ આનો આપણા જીવનમાં, ખાસ કરીને આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે શું સંબંધ છે? ચાલો હવે એ સમજીએ, કારણ કે આ વાર્તાનો સિદ્ધાંત સીધો જ રોકાણની દુનિયા સાથે જોડાયેલો છે. તો આખી વાર્તાનો અસલી મતલબ શું છે? વેલ, આ માત્ર એક છોકરાની જીતની વાત નથી. આ વાત છે શિસ્તની, સાતત્યની અને નાની શરૂઆત કરવાની તાકાતની. એવા સિદ્ધાંતો જે નાણાકીય સફળતા માટે પણ એટલા જ જરૂરી છે. જુઓ, આ એકદમ પરફેક્ટ સરખામણી છે. જેમ દોડવીર રોજ એક પગલું વધુ દોડે છે, એ જ રીતે એક એસઆઈપી રોકાણકાર દર મહિને થોડી બચત કરે છે. શરૂઆતમાં બંનેની પ્રગતિ ધીમી જ લાગે છે. દોડવીર ધીમો હોય છે અને રોકાણકારનું ભંડોળ નાનું હોય છે. પણ લાંબા ગાળે જે કમ્પાઉન્ડિંગનો જાદુ થાય છે, એ આ નાના નાના પ્રયત્નોને એક બહુ મોટા ભવિષ્યમાં ફેરવી દે છે. તો બસ આ જ છે એસઆઈપી. એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો નાનું પગલું, મોટું ભવિષ્ય. આ મોટા રોકાણની રાહ જોવાની વાત જ નથી. આ તો નિયમિતપણે નાના, શિસ્તબદ્ધ પગલાં લેવાની વાત છે, બિલકુલ પેલા દોડવીર છોકરાની જેમ. અને અંતે આ બધી વાત પછી સવાલ આપણા બધા માટે છે. ભલે પછી એ ફાઇનાન્શિયલ હોય, પર્સનલ હોય કે પ્રોફેશનલ, મોટી જીતની રાહ જોયા વગર પ્રગતિ તરફનું આપણું આગલું નાનું પગલું કયું હશે?